નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું જીપી વિદ્યાપીઠમાં. લાસ્ટ લેક્ચરમાં આપણે ફંક્શન્સનો અભ્યાસ કર્યો હતો અને આ લેક્ચરમાં આપણે WH ક્વેશ્ચન્સ જોઈશું. સૌથી પહેલો પ્રશ્ન જોઈએ. ધે કેન અકોમ્પ્લિશ અ ડિફિકલ્ટ ટાસ્ક વિથ મ્યુચ્યુઅલ કોઓપરેશન. તેઓ પૂરું કરી શકે છે એક અઘરું કામ એકબીજાના સાથ સહકારથી. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન બી, હાઉ કેન ધે અકોમ્પ્લિશ અ ડિફિકલ્ટ ટાસ્ક. આગળનું જોઈએ. નાની બ્રોટ ધ ગ્રાન્ડ ચિલ્ડ્રન ટુ હર હોમ. નાની તેમના ગ્રાન્ડ ચિલ્ડ્રનને ઘરે લઈને આવ્યા. તો નાનીની જગ્યાએ શું આવશે? કોણ તેમને ઘરે લઈને આવ્યું, અને કોણ એટલે કે હુ. ઓપ્શન એ. આગળનું. મિસ્ટર બક્ષી સ્ટાર્ટેડ હિઝ ન્યૂ બિઝનેસ લાસ્ટ વીક. મિસ્ટર બક્ષીએ તેમનો નવો બિઝનેસ લાસ્ટ વીક ચાલુ કર્યો. તો લાસ્ટ વીક એટલે કે ક્યારે ચાલુ કર્યો, અને ક્યારે એટલે કે વેન. ઓપ્શન એ. આગળનું જોઈએ. The moment you want to be somebody, you are no longer free. અહીંયા એકચ્યુઅલી અંડરલાઇન અહીંયા સૌથી પહેલેથી હોવી જોઈતી હતી, બટ નેવરધલેસ યુ વોન્ટ ટુ બી સમબડીની નીચે અંડરલાઇન આપેલી છે, તો જવાબ આવવો જોઈએ વેન આર યુ નો લોંગર ફ્રી. તમે ક્યારે આઝાદ નથી. આગળનો પાંચમો પ્રશ્ન. દીપલ ઇઝ અપોઇન્ટેડ એઝ અ ન્યૂ મેનેજર ઇન ધીસ કંપની. દીપલની નીચે અંડરલાઇન આપેલી છે, જવાબ આવવો જોઈએ હુ. ઓપ્શન સી. સમ એન્ડ્સ નીડ ફોલોઅર્સ ટુ વર્ક ફોર ધેમ. તો સમ એન્ડ્સ નીચે અંડરલાઇન આપેલી છે, તો જવાબ આવવો જોઈએ હુ. ઓપ્શન એ. આગળનું જોઈએ. હી હેડ સ્પેન્ટ નિયરલી 60 years વિથ નાની. 60 years એટલે કે 60 વર્ષ. તો જવાબ આવવો જોઈએ હાઉ મેની યર્સ. ઓપ્શન સી. આગળનું જોઈએ. વેદાંત ઇઝ સિટિંગ ઇન અ લોકલ ટ્રેન ટુ રીચ મુંબઈ અર્જન્ટલી. અ લોકલ ટ્રેન, તો જવાબ આવવો જોઈએ વિચ ટ્રેન, અને વિચ ટ્રેન તમને ઓપ્શન એમાં આપેલું છે. મિલિયન્સ ઓફ હાઉસહોલ્ડ્સ આર સ્ટીલ લેકિંગ બેઝિક ફેસિલિટી ઓફ ઇલેક્ટ્રિસિટી. લાખો ઘરો હજુ પણ જે મૂળભૂત ફેસિલિટી છે ઇલેક્ટ્રિસિટીની, એની અછત છે. તો જવાબ આવવો જોઈએ વોટ આર મિલિયન ઓફ હાઉસહોલ્ડ્સ સ્ટીલ લેકિંગ. આગળનું જોઈએ. વી કેન અપ્રોચ ફ્રીડમ વેરી સિમ્પલી એન્ડ ડાયરેક્ટલી. તો ફ્રીડમની નીચે અંડરલાઇન આપેલી છે, તો જવાબ આવવો જોઈએ વોટ કેન વી અપ્રોચ વેરી સિમ્પલી એન્ડ ડાયરેક્ટલી. 11મું જોઈએ. ધ ચિલ્ડ્રન વેર ઇન્જર્ડ બેડલી. ચિલ્ડ્રનની નીચે છે, તો જવાબ આવવો જોઈએ હુ. ઓપ્શન બી. હી ઓનલી સ્વેલોઝ ધ પિલ્સ ઓન હર બિહાફ. તે દવા ગળે છે તેના બદલે. તો તેના બદલે એટલા માટે જવાબ આવવો જોઈએ કોના બદલે. ઓપ્શન સી, ઓન હુઝ બિહાફ. આગળનો પ્રશ્ન. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ ઇલ્યુસ્ટ્રેટ્સ વોલ્ટ્સ વિઝન. તો ડિઝનીલેન્ડની નીચે લાઈન છે, તો શું જવાબ આવવો જોઈએ? કઈ સ્ટોરી, એટલા માટે જવાબ આવશે ઓપ્શન ડી, વિચ સ્ટોરી ઇલ્યુસ્ટ્રેટ્સ વોલ્ટ્સ વિઝન. 14મો પ્રશ્ન. યુ મસ્ટ બ્રેક થ્રુ ઓલ ધ ઇન્ફ્લુએન્સીસ ધેટ એન્સ્લેવ યુ. તમારે એ બધી જ અસરોથી મુક્ત થવું જોઈએ જે તમને ગુલામ બનાવે છે. જે તમને ગુલામ બનાવે છે એની નીચે અંડરલાઈન આપેલી છે. તો જે તમને એ, બી અને સી 3 ઓપ્શન આપેલા છે, એમાંથી એક પણ એમાં મેચ થતું નથી, એટલા માટે જવાબ આવે છે ઓપ્શન ડી. અને છેલ્લો પ્રશ્ન. શી ઇન્વાઇટેડ હર રિલેટિવ્સ એટ હર પાર્ટી. તેણે તેના રિલેટિવ્સને તેની પાર્ટીએ ઇન્વાઇટ કર્યા હતા. તો તેના રિલેટિવ્સને, તો જવાબ આવવો જોઈએ કોને, અને કોને માટે ઇંગ્લિશમાં શબ્દ છે હુમ. ઓપ્શન બી. તો આ વિડીયોમાં અહીંયા સુધી જ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચાલુ કરીશું સેક્શન